નમસ્કાર, આપ સૌનું ફરી એકવાર સત્યમ કોલેજની યુટ્યુબ ચેનલમાં હું હિમાંશુ પરમાર સ્વાગત કરું છું. આપણે પ્રથમ તાસમાં બુદ્ધિનો અર્થ, બુદ્ધિની વ્યાખ્યા, બુદ્ધિનું સૂત્ર તેમજ બુદ્ધિ વિશેના આધુનિક અભિગમોની ચર્ચા કરી હતી. આધુનિક અભિગમોમાં હવે આપણે બાકીના સિદ્ધાંતોની ચર્ચા કરીશું. ગિલફર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. બુદ્ધિ એ જુદા જુદા ઘટકોના સમૂહથી બનેલી છે. દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમ છતાં તે એકબીજાથી સ્વતંત્ર હોય છે. દાખલા તરીકે શરીરના અંગો અલગ અલગ છે, પરંતુ સાથે રહેવાથી એક માનવ શરીરનું નિર્માણ થાય છે. કાર્યની દ્રષ્ટિએ પણ આપણે બધા જાણીએ છીએ કે શરીરના બધા જ અંગો એ વિશિષ્ટ પ્રકારના કાર્ય કરે છે. આમ ગિલફર્ટે પોતાના સિદ્ધાંતની અંદર 3 પરિમાણો આપેલા છે. એમાંનું પહેલું પરિમાણ છે ક્રિયા. ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિયાની અંદર 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાંની એક મૂલ્યાંકન, બીજું કેન્દ્રીય ચિંતન, ત્રીજું વિકેન્દ્રીય ચિંતન, ચોથું સ્મૃતિ અને પાંચમું છે બૌદ્ધ. ગિલફર્ટના ત્રિપરિમાણાત્મક બુદ્ધિમાં બીજો ઘટક છે વસ્તુ. વસ્તુમાં તેમણે 5 બાબતોનો સમાવેશ કરેલો છે. એમાં એક છે દ્રશ્ય, બીજું છે શ્રાવ્ય, ત્રીજું છે પ્રતિકારાત્મક, ચોથું છે શબ્દાર્થ અને પાંચમું છે વાર્તનિક. તેમજ ત્રીજો ઘટક છે નિપજ. નિપજમાં ગિલફર્ટે 6 ઘટકોનો સમાવેશ કર્યો છે. એમાં એક એકમો, બીજું વિભાગો કે વર્ગો, ત્રીજું સંબંધો, ચોથું તંત્રો, પાંચમું રૂપાંતરો અને સૌથી છેલ્લું છઠ્ઠું સૂચિતાર્થો કે ફલિતાર્થો. આમ જોવા જઈએ તો ગિલફર્ટના મતે બુદ્ધિના કુલ 150 ઘટકો છે. બુદ્ધિના ઘટકો બરાબર ક્રિયાના ઘટકો ગુણ્યા વસ્તુના ઘટકો ગુણ્યા નિપજના ઘટકો, એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 6, 150 ઘટકો બુદ્ધિના ગિલફર્ટે પોતે દર્શાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે કયા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિના 150 ઘટકો વર્ણવ્યા છે, અથવા એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ગિલફર્ટના મતે બુદ્ધિના ઘટકો કેટલા છે. તો આપણા સૌને હવે ગિલફર્ટના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત વિશે ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળના સિદ્ધાંતની ચર્ચા કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધારે આ સિદ્ધાંતમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. આ સિદ્ધાંતનું નામ છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. હાવર્ડ ગાર્ડનરે પણ બુદ્ધિ અંગે પોતાના મંતવ્યો ઈસવીસન 1983માં રજૂ કર્યા. તેઓ પણ એવું માનતા હતા કે બુદ્ધિ એ એક જ સ્વરૂપની નથી, પરંતુ જુદા જુદા ઘટકોની બનેલી છે. તેમણે જે સિદ્ધાંતની રચના કરી તેનું નામ હતું બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડનર એવું કહે છે કે વ્યક્તિને પોતાના વાતાવરણને સમજવા તેમજ પોતાના દ્રષ્ટિકોણને વિકસાવવા માટે બુદ્ધિ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તેમણે બુદ્ધિની 8 લાક્ષણિકતાઓ દર્શાવી છે. વ્યક્તિ વચ્ચે આમાં તફાવત પણ જોવા મળે છે. પરિસ્થિતિ, સંજોગો અને ઘટનાઓના અનુસંધાનમાં વ્યક્તિ બુદ્ધિની વિવિધ લાક્ષણિકતાઓમાંથી કેટલીક લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે. હવે આપણે બુદ્ધિની
ગાર્ડનરે દર્શાવેલી 8 લાક્ષણિકતાઓ વિશેનો અભ્યાસ કરીશું. બુદ્ધિની પહેલી લાક્ષણિકતા છે ભાષાકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતાને સમજવી, અસરકારક રીતે રજૂઆત કરવી વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ વપરાય છે. આ પ્રકારની બુદ્ધિ કયા વ્યક્તિઓમાં સૌથી વધારે જોવા મળે? તેમાં સાહિત્યકારો, લેખકો, વક્તાઓ, ઉદ્ઘોષકો અને કટાર લેખકોમાં આ પ્રકારની બુદ્ધિ સૌથી વધારે જોવા મળે છે. બુદ્ધિની બીજી લાક્ષણિકતા છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. ગાણિતિક તર્ક, સંકેતોનો ઉપયોગ, ગાણિતિક નિયમોની ગૂઢતા, ગાણિતિક પ્રક્રિયાને સમજવા માટે આ પ્રકારની બુદ્ધિ ખૂબ જ ઉપયોગી છે. વકીલો, ગુના શોધકો, વૈજ્ઞાનિકો, આંકડા શાસ્ત્રીઓ અને તર્કશાસ્ત્રીઓમાં આ પ્રકારની બુદ્ધિ ખૂબ જ વધારે જોવા મળે છે. ત્રીજી લાક્ષણિકતા છે અવકાશીય બુદ્ધિ. માનસિક પ્રતિમાઓને સમજવા માટે, નિર્ણય લેવા માટે, સમસ્યાના ઉકેલ માટે, કોયડાઓના ઉકેલ માટે, ઉખાણાની રમતમાં આ પ્રકારની બુદ્ધિ વપરાય છે. આ પ્રકારની બુદ્ધિ વાહન ચાલકો, ઓપરેશન કરનાર ડૉક્ટરો અને એન્જિનિયરોમાં સૌથી વધારે જોવા મળે છે. ચોથી લાક્ષણિકતા છે દૈહિક શરીરલક્ષી બુદ્ધિ. શરીરના હલનચલન, તેની ગતિ, અંગમરોડ પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિ ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની બુદ્ધિ રમતવીરો, હસ્તકળાના કારીગરો, નૃત્યકારો તેમજ અભિનેતાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. પાંચમો પ્રકાર છે આંતરવૈયક્તિક બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ અન્ય વ્યક્તિના ગમા, અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, વ્યક્તિત્વના ગુણલક્ષણો વગેરેની માહિતી મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની બુદ્ધિ રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. છઠ્ઠી લાક્ષણિકતા છે સાંગીતિક બુદ્ધિ. સંગીતના સૂર, લય, તાલ, રાગની સમજ કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિ ખૂબ જ ઉપયોગી છે. ગાયન વાદનના ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતોમાં આનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. સાતમો પ્રકાર છે વ્યક્તિક અંતર્ગત બુદ્ધિ. પોતાની લાગણીઓ, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ, આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવા માટે આ પ્રકારની બુદ્ધિ ખૂબ જ ઉપયોગી છે. ટૂંકમાં કહી શકાય તો સ્વની સમજૂતી માટે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિનો ઉપયોગ થાય છે. અને ગાર્ડનરનું સૌથી છેલ્લી બુદ્ધિની લાક્ષણિકતા છે નૈસર્ગિક બુદ્ધિ. જીવસૃષ્ટિ, વન્યસૃષ્ટિ, કુદરતી ઘટનાઓ, જીવ વૈજ્ઞાનિકો, વનસ્પતિ શાસ્ત્રીઓ, ખેડૂતો અને વન પ્રવાસીઓમાં આ પ્રકારની બુદ્ધિ સૌથી વધારે જોવા મળે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ 8 પ્રકારની લાક્ષણિકતાઓમાંથી ઉદાહરણ પૂછી અને કયા પ્રકારના વ્યક્તિમાં કયા પ્રકારની બુદ્ધિ રહેલી છે તે પ્રશ્ન પૂછી શકાય છે. અને ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ખૂબ જ પ્રચલિત છે. માટે આ સિદ્ધાંતને જાણવો, સમજવો ખૂબ જ જરૂરી છે. બુદ્ધિનો સૌથી છેલ્લો સિદ્ધાંત એટલે કે જે.પી. દાસનો 5નો સિદ્ધાંત. જગન્નાથ પ્રસાદ દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના જી ફેક્ટરનો વિરોધ કર્યો. તેમના મતે
મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓએ બુદ્ધિ અંગેના શરીરલક્ષી તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. આ સિદ્ધાંતમાં તેમણે મુખ્ય 4 બોધાત્મક પ્રક્રિયાઓનો સમાવેશ કરેલ છે. પહેલી પ્રક્રિયા છે આયોજન, બીજી પ્રક્રિયા છે ધ્યાન ઉત્તેજન, ત્રીજી પ્રક્રિયા છે સમકાલીન પ્રક્રિયાઓ અને ચોથી પ્રક્રિયા છે ક્રમબદ્ધ પ્રક્રિયાઓ. હવે આપણે એક એકને વારાફરતી સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું છે આયોજન. આયોજનમાં સમસ્યા ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકીએ તેમજ તેના આધારે વર્તન કેવો કરવામાં આવે છે. આપણે ધ્યેયને નિશ્ચિત કરવા, પરિણામોનું પૂર્વાનુમાન અને પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયાઓ કરીએ છીએ. અને આ બધી જ પ્રક્રિયાઓમાં મગજનો અગ્રખંડ ખૂબ જ જવાબદાર ભૂમિકા ભજવે છે. બીજી પ્રક્રિયા છે ધ્યાન ઉત્તેજન. આ પ્રક્રિયામાં ઘણા બધા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલી વિકૃતિ ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક ખામી જોવા મળે છે. ધ્યાન ઉત્તેજન સાથે મસ્તિષ્કના મગજસ્કંદ અને થેલેસીમિયા સંકળાયેલા છે. ત્રીજી પ્રક્રિયા છે સમકાલીન પ્રક્રિયા. આ પ્રક્રિયાઓમાં જુદા જુદા ઉદ્દીપકોને એકસાથે સાંકળીને એક સમગ્ર ઘટના જોવાની બાબતનો સમાવેશ થાય છે. દાખલા તરીકે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? જવાબ છે મામા. આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ વધુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરીક્ષામાં આવા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. ચોથી અને છેલ્લી પ્રક્રિયા ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય તેમજ લેખન કાર્ય કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આ માટે મગજનો અગ્રખંડ અને નિમ્રખંડ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જેપી દાસના મતે એવું કહી શકાય કે મગજ અને મગજના જેટલા પણ ભાગો છે એની મુખ્ય ભૂમિકા આપણા બુદ્ધિ પર રહેલી છે. એટલે બુદ્ધિ માટે ચેતા, મનોવૈજ્ઞાનિકો અને મગજ એ 2 બાબતો જેપી દાસ પોતાના બુદ્ધિના સિદ્ધાંતમાં દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં 3 સિદ્ધાંતોની ચર્ચા કરી. ગિલફોર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને છેલ્લું જેપી દાસનો પાસનો સિદ્ધાંત. હવે આપણે આગળ બુદ્ધિ આંક વિશે ચર્ચા કરીશું. બુદ્ધિ આંકને બુદ્ધિ લંદન પણ કહેવામાં આવે છે. બુદ્ધિ આંકનો ખ્યાલ સ્ટર્નએ આપ્યો હતો. બુદ્ધિ લંદનના આધારે વર્ગીકરણ સૌ પ્રથમ ટર્મને દર્શાવ્યું છે. બુદ્ધિ આંકનું સૂત્ર આપણે ગયા તાસમાં પણ જોઈ ગયા હતા, અત્યારે પણ જોઈશું. બુદ્ધિ આંક બરાબર માનસિક વય નીચે શારીરિક વય ગુણ્યા 100. ઉદાહરણ જોઈએ અહીંયા તો બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ છે, જ્યારે તેની માનસિક ઉંમર 108 માસ છે.
હવે સૂત્ર મુજબ બુદ્ધિ આંકની ગણતરી કરીએ તો 108 એ માનસિક હોય અને 90 એ શારીરિક વય ગુણ્યા 100 બરાબર 120, એટલે કે બાળકની બુદ્ધિઆંક 120 આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું વિચારતા હોઈશું કે બુદ્ધિ અને એ બુદ્ધિના આધારે બાળકમાં કેટલા પ્રકારની બુદ્ધિ રહેલી છે, કેટલા પ્રમાણમાં બુદ્ધિ રહેલી છે એવું વિચારીએ છીએ. તો તેના પ્રશ્નનો જવાબ પણ છે કે એના માટે બુદ્ધિ કસોટીઓનું નિર્માણ મનોવૈજ્ઞાનિકોએ કરેલું છે. તો આપણે જોઈશું બુદ્ધિ કસોટીઓ. બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધિ કસોટીઓના વિવિધ પેટા પ્રકારો પડે છે. વ્યક્તિગત બુદ્ધિ કસોટી. એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. બીજું છે સામૂહિક બુદ્ધિ કસોટી. એક જ સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય તેવી કસોટીને સામૂહિક બુદ્ધિ કસોટી કહે છે. શાબ્દિક બુદ્ધિ કસોટી. જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો અને જેના જવાબો લેખિત સ્વરૂપે આપવાના હોય તેને શાબ્દિક બુદ્ધિ કસોટી કહે છે. આ પ્રકારની બુદ્ધિ કસોટીઓ ભણેલા વ્યક્તિઓને જ આપવામાં આવે છે. તો આપણે એવું વિચારીએ કે અભણ અથવા તો નાના બાળકો માટે કયા પ્રકારની બુદ્ધિ વપરાતી હશે? તો છેલ્લો ઘટક છે એ અશાબ્દિક કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી ઓછું ભણેલા, અભણ અથવા તો પછી નાના બાળકો માટે અશાબ્દિક કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટીનો ઉપયોગ થાય છે. જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય છે અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે તેવી કસોટીઓને અશાબ્દિક કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી કહીએ છીએ. હવે આપણે જોઈશું સ્ટેનફોર્ડ બિનેની બુદ્ધિ કસોટી. સ્ટેનફોર્ડ બિને કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. બિને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઈસવીસન 1905માં રચી છે. આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અધ્યાપક LM ટર્મને ઈસવીસન 1916માં બીને સાયમન કસોટીમાં કેટલાક સુધારા વધારા કર્યા. પદ્ધતિસર પ્રમાણીકરણ કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. આ કસોટીને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિતુલ નામ આપવામાં આવ્યું. ઈસવીસન 1916ની કસોટીનું ઈસવીસન 1937, ઈસવીસન 1960, ઈસવીસન 1973, ઈસવીસન 1986 પુનઃ પ્રમાણીકરણ અને નવું સંસ્કરણ પ્રગટ થયું છે. પૂર્વના સંસ્કરણમાં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો હતો, પરંતુ ઈસવીસન 1986માં સંસ્કરણમાં સામાન્ય આંક ઉપરાંત વિશિષ્ટ આંકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શાબ્દિક તર્ક, સાંખ્યિક તર્ક, અમૂર્ત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિનો ઉપયોગ થાય છે. આ કસોટી 18 વર્ષની વય સુધીની વ્યક્તિઓની બુદ્ધિનું માપન કરે છે. બીજા વૈજ્ઞાનિકનું નામ છે જેણે બુદ્ધિ કસોટીની રચના કરી છે, એનું નામ છે વેક્સલરની બુદ્ધિ તુલાઓ. વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટે કસોટીની 16 વર્ષથી માંડી 64 વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન કરે છે. આ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક પણ જોવા મળે છે. વેક્સલરની
પુખ્તો માટેની બુદ્ધિ કસોટીમાં માહિતી, સમજ, ગણિત, આંકડાઓનું પુનરાવર્તન, સમય શોધવું, શબ્દ ભંડોળ જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન કરવામાં આવે છે. વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 ઉપકસોટીઓ છે, જેમાંથી 6 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની, 5 ઉપકસોટીઓ જેમાં ધન, ગોઠવવા, ચિત્ર પૂર્તિ જેવા ક્રિયાત્મક સ્વરૂપની છે. ઈસવીસન 1981માં પુખ્તો માટેની કસોટીનું સંશોધિત સ્વરૂપ બહાર પાડવામાં આવ્યું, જે WAIS-R ના નામે ઓળખવામાં આવે છે. વેક્સલરની બાળકો માટેની કસોટી એ 6 થી લઈને 16 વર્ષની વ્યક્તિઓ માટે રચવામાં આવી છે. વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી 4 થી 6.5 વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યોનું ગુણાંકન માપે છે. ત્રીજા મનોવૈજ્ઞાનિકનું નામ છે રેવનની બુદ્ધિ કસોટી. રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી છે. જ્હોન સી રેવને ઈસવીસન 1936માં આ કસોટીની રચના કરી. અમૂર્ત તર્કના માપન માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે. આ કસોટી 5 વર્ષની ઉંમરના બાળકોથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિના માપન માટે વપરાય છે. આ કસોટીમાં 60 બહુવૈકલ્પિક પ્રશ્નો સરળથી અઘરા ક્રમમાં ગોઠવાયેલા હોય છે. આ કસોટી આપનાર વ્યક્તિને અહીં દરેક પ્રશ્નમાં તરેને પૂર્ણ બનાવવા ખૂટતી કડી શોધવાનું કહેવામાં આવે છે. ઘણી તહેરો 6x6, 4x4, 2x2ના સંકુલમાં પૂછવામાં આવેલી છે. વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે 3 અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીની રચના કરવામાં આવેલી છે. રેવનની બુદ્ધિ કસોટીમાં સરળથી જટિલ ક્રમમાં સામગ્રી ગોઠવાયેલી હોય છે. અને સૌથી છેલ્લા મનોવૈજ્ઞાનિક છે કોફમેનની બુદ્ધિ કસોટી. અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર એલેન એસ કોફમેનનું નામ બુદ્ધિમાપન કસોટી દ્વારા વિશ્વ સ્તરે જાણીતું છે. તેમના દ્વારા તૈયાર કરેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન અને અન્ય બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી છે. ઉપરાંત કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ અને તેમની તૃતીય આવૃત્તિ પણ મહત્વની છે. આ ઉપરાંત કોફમેને એડોલન્સ એન્ડ એડલ્ટ ટેસ્ટ પુખ્તોના બુદ્ધિમાપન માટે ઉપયોગી છે. 2004 અને 2005ના વર્ષમાં તેમણે કસોટીનું પુનઃ સંસ્કરણ પ્રકાશિત થયેલું છે. બુદ્ધિમાપન ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેન દ્વારા કસોટીની રચના કરવામાં આવેલી છે. અહીં આપણે બુદ્ધિ માપન માટે વૈજ્ઞાનિકોએ જે કસોટીની રચના કરી છે તેમની સમજણ મેળવી. હવે આપણે બુદ્ધિ આંકનું વિતરણ કઈ રીતે થાય છે તે દર્શાવતો કોઠાનો અભ્યાસ કરીશું. બુદ્ધિ આંકનું વિતરણ દર્શાવતો કોઠો. બુદ્ધિ આંકનું વિતરણ દર્શાવતો કોઠો એ નિમ્ન સ્તરેથી એટલે કે ઓછા સ્તરેથી એકદમ વધુ સ્તરે એટલે કે ઊંચી બુદ્ધિઆંક ધરાવતા વ્યક્તિઓ તરફનો છે. અહીં જોઈ શકાય છે બુદ્ધિ આંક, વર્ણન અને ટકાવારી. 70થી નીચે બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને માનસિક પડકારરૂપ હોય છે, જેની ટકાવારી વિશ્વમાં 2.20 છે. 70થી 69 સીમાવર્તી બુદ્ધિ કહેવામાં આવે છે, જેની ટકાવારી 6.70% છે. 80થી 89 નિમ્ન સરેરાશ બુદ્ધિ ધરાવે છે, એમની ટકાવારી 16.10% છે. 90થી 109 સરેરાશ બુદ્ધિ
કહે છે અને એમની ટકાવારી આખા વિશ્વમાં 50% છે. એટલે આપણે કહી શકીએ કે મોટાભાગના વ્યક્તિઓ સરેરાશ બુદ્ધિ કક્ષા ધરાવે છે, જેમનો બુદ્ધિઆંક 90થી 109 વચ્ચે રહેલો છે. 110થી 119 બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને ઉચ્ચ સરેરાશ બુદ્ધિ કહીએ છીએ અને તેમની ટકાવારી 16.10% છે. 120થી 130 બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને ઉચ્ચ બુદ્ધિશાળી વ્યક્તિ કહેવામાં આવે છે, જેની ટકાવારી 6.70% છે. 130થી વધુ બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને પ્રતિભાશાળી બાળકો કહે છે અને આ પ્રતિભાશાળી બાળકોનું પ્રમાણ આખા જ વિશ્વમાં 2.20% જેટલું રહેલું છે. એટલે કે માનસિક પડકારો ધરાવનાર બાળકો અને પ્રતિભાશાળી બાળકો 2.20% આપણા સમાજમાં રહેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, એવું થતું હશે આપણને કે પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા કઈ રીતે અથવા તો એમનું સ્વરૂપ શું હોઈ શકે. તો આપણે જાણીએ કે પ્રતિભાશાળી બાળકોને કઈ રીતે ઓળખીશું અથવા સ્વરૂપ શું હોઈ શકે. પ્રતિભા સંપન્નતા, સ્વરૂપ અને ઓળખ. અંગ્રેજી ભાષામાં પ્રતિભાશાળી બાળકો માટે ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ વગેરે શબ્દો પ્રયોજાય છે. આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1925માં ટર્મને આવી વ્યક્તિઓનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં બુદ્ધિ કસોટી વડે વ્યક્તિની ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવી હતી. જોસેફ રેન્જુઅલ સૂચવે છે કે પ્રતિભા સંપન્નતા એ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જનાત્મકતા, ઉચ્ચ પ્રેરણા એમ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબન છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે, સિદ્ધિઓ અને વિશેષતા મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા તૈયાર હોય છે. પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક અને આર્થિક વર્ગોમાં જોવા મળે છે. પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા. પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટીઓ અને સિદ્ધિ કસોટીઓનો ઉપયોગ થાય છે. પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે કેટલીક વાર ચોક્કસ બુદ્ધિઆંકનો આધાર લેવો પડે છે. દાખલા તરીકે, જેઓનો બુદ્ધિઆંક 130 કરતાં વધારે હોય તે વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે નીચેની માહિતી મેળવવાની પદ્ધતિ પ્રચલિત છે. 1. બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંક. 2. વિદ્યાર્થી વિશેના શિક્ષકોનો અભિપ્રાય અને શાળાકીય નોંધ. 3. બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન. અને 4. બાળકોનો સામાજિક આવેગિક પરિપક્વતા આંક. પ્રતિભા સંપન્નતાના લક્ષણો. પ્રતિભા સંપન્ન બાળકો ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિઓ ધરાવતા હોય છે. તેઓ વિશે હાથ ધરાયેલા અભ્યાસોના આધારે પ્રતિભાશાળી બાળકોના લક્ષણો નીચે મુજબ હોઈ શકે. 1. ઉચ્ચ સ્વ ગૌરવ અને ઊંચી સ્વ ક્ષમતા. 2. સર્જનાત્મકતા અને મૌલિકતા. 3. સારી આંતરસૂઝ. 4. સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યોનો પૂરેપૂરો ઉપયોગ. 5. તેઓની પરિપક્વતાના સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે, આથી ઉંમરના પ્રમાણમાં તેઓ વધારે પુખ્ત હોય છે. 6. લેખન, સંગીત, કળા, યાંત્રિકતા, ડિઝાઇન જેવા એક કે વધુ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા ધરાવે છે. 7. સ્વ વિવેચન હોય છે, પોતાના કાર્યોનું તાર્કિક મૂલ્યાંકન કરે છે. 8. તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરતા હોય છે. 9. તેમણે પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે ઊંચું મન હોય છે. 10. અને છેલ્લું,
તેઓ મહદ અંશે અંતર્મુખી હોય છે, તેઓ એકાંત પ્રિય પણ જોવા મળે છે. પ્રતિભા સંપન્ન બાળકો વિશે આપણે જોયું. હવે આપણે મનોદુર્બળતાના પ્રકારો અને લક્ષણોની ચર્ચા કરીશું. મનોદુર્બળતાને બુદ્ધિ મંદતા અથવા માનસિક પછાતપણું પણ કહે છે. અમેરિકન સાયક્રાઇટ્રિસ્ટ એસોસિએશન APA ઈસવીસન 1986 દ્વારા અપાયેલ વ્યાખ્યા અનુસાર મંદબુદ્ધિપણું કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યોમાં અધૂરપ છે કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત છે. સામાન્ય રીતે 70થી ઓછા બુદ્ધિઆંકવાળી જે વ્યક્તિ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતી ન હોય એ વ્યક્તિને બૌદ્ધિક રીતે મંદબુદ્ધિ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે. મનોદુર્બળતાના પ્રકારો. મનોદુર્બળતાના 4 પ્રકારો છે. પહેલી, હળવી મનોદુર્બળતા. હળવી મનોદુર્બળતામાં વ્યક્તિનો બુદ્ધિઆંક 50થી 69 સુધીનો હોય છે. બીજું, મધ્યમ મનોદુર્બળતા. મધ્યમ મનોદુર્બળતાનો બુદ્ધિઆંક 35થી 49 સુધીનો હોય છે. તીવ્ર મનોદુર્બળતા. તીવ્ર મનોદુર્બળતાવાળી વ્યક્તિનો બુદ્ધિઆંક 20થી 34 સુધીનો હોય છે. અતિ તીવ્ર મનોદુર્બળતા. અતિ તીવ્ર મનોદુર્બળતા વ્યક્તિનો બુદ્ધિઆંક 20થી ઓછો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બુદ્ધિ વિશેનો જે મુદ્દો છે તે પૂરો કરીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બુદ્ધિ વિશે આમાંથી જ અમુક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ કે આ મુદ્દામાંથી પૂછાનાર પ્રશ્નો બધા જ વિદ્યાર્થીઓ સાચો જવાબ આપે. થેન્ક યુ.